નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 ગણિતમાં 7મા પ્રકરણમાં આપણે નવો ટોપિક ત્રિકોણમાં અસમતાઓ વિશે શીખવાનું છે. આપણે ત્રિકોણની સમતાને લગતા બે પ્રમેય જોઈ ગયા કે જો ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો તેની સામસામેના બે ખૂણાઓ પણ સમાન હોય જ. અને બીજો પ્રમેય કે જો ત્રિકોણના બે ખૂણાઓ સમાન હોય તો તેની સામસામેની બે બાજુઓ પણ સમાન હોય છે. તો અહીંયા જેમ આપણે બે સમતાના પ્રમેય જોયા એ જ રીતે આજે આપણે બે અસમતાના પ્રમેય જોવાના છે. એમાં પ્રમેય 7.6 નું વિધાન એમ કહે છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો હોય છે. વિધાન આ પ્રમાણે છે. તમને મેં બોર્ડ પર નથી લખ્યું, પણ તમે ટેક્સ્ટબુક ખોલીને ટેક્સ્ટબુકમાંથી પણ વિધાન લખી શકો છો. એટલે પ્રમેય પણ મેં ટેક્સ્ટબુક પ્રમાણે જ આકૃતિ દોરીને કર્યા છે કે તમને બોર્ડ પર કંઈ મુશ્કેલી હોય જો આપણે અક્ષર વાંચવામાં તો તમે ટેક્સ્ટબુકનો ઉપયોગ કરી શકો છો. એટલે ટેક્સ્ટબુક પ્રમાણે જ પ્રમેય પણ મેં એ જ ટેક્સ્ટબુકની જ આકૃતિ લઈને સાબિત કર્યો છે. તો એ જ પ્રમાણે વિધાન એમ કહે છે કે જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય તો સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો હોય છે. હવે સાબિતી વગરના પ્રમેય છે આ બધા પ્રમેય, પણ એના વિધાન તમને ઓબ્જેક્ટિવમાં કઈ રીતે પૂછાય તો કે મેં અહીંયા ત્રિકોણ એબીસી દોર્યો છે. હવે તમને જો ઓબ્જેક્ટિવમાં એમ પૂછે કે જો ત્રિકોણ એબીસીમાં ધારો કે તમને પહેલા એબી બાજુ બીસી કરતા મોટી આપી છે એટલે હોય તો હવે એબી બાજુ આ બે બાજુ પૈકી એબી જો મોટી બાજુ હોય તો એબી બાજુની સામેનો ખૂણો કયો ખૂણો? ખૂણો સી એ બીસી બાજુના સામેના ખૂણા કરતા મોટો. ખૂણા આ એબી બીસી કરતા મોટી હોય તો જે મોટી બાજુ છે એની સામેનો ખૂણો મોટો. એટલે તમને ઘણીવાર આ રીતે યોગ્ય વિકલ્પની ખાલી જગ્યા પૂછાતી હોય. હવે અહીંયા ખાલી જગ્યામાં તમને ધારો કે આ રીતે પૂછે ખૂણો એ ખાલી જગ્યા ખૂણો સી, તો તમારે આ ગ્રેટર ધેન છે એટલે અહીંયા આંખ બંધ કરીને ગ્રેટર ધેન નહીં મૂકી દેવાનું. તમારે જોવાનું કે ખૂણો એ કઈ બાજુની સામેનો ખૂણો છે તો કે બીસી બાજુનો. પણ અહીંયા તો બીસી બાજુ કેવી છે? નાની છે. તો એટલે ટૂંકમાં સૌથી બેમાંથી જે મોટી બાજુ હોય એ મોટી બાજુની સામેનો ખૂણો મોટો, અને જે નાની બાજુ હોય એ નાની બાજુની સામેનો ખૂણો નાનો. એટલે તમને ધારો કે ઓબ્જેક્ટિવમાં આ રીતે ખાલી જગ્યા મૂકી હોય, બે ખૂણા આપી દીધા હોય પછી તમારે આપણે સંકેત આપેલા હોય લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ ટુ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, એ ટાઈપના 4 સંકેત આપેલા હોય તો અહીંયા તમે કયું સંકેત મૂકશો? તો અહીંયા ગ્રેટર ધેન છે એટલે આંખ બંધ કરીને ગ્રેટર ધેન નહીં મૂકવાનું. અહીંયા તમારે જોવાનું કે ખૂણો એ કઈ બાજુની સામેનો ખૂણો છે તો કે બીસી. હવે શરતમાં બીસી કેવી બાજુ છે? નાની છે કે મોટી? તો શરતમાં બીસી નાની બાજુ છે એટલે અહીંયા સંકેત આવશે લેસ ધેન. ધારો કે તમને આ રીતે ખાલી જગ્યા પૂછે, અહીંયા આ પહેલા ખૂણો સી આપે પછી ખાલી જગ્યા ખૂણો એ આપે, તો તમારે જોવાનું કે ખૂણો સી કોની સામેની બાજુ છે, કઈ બાજુની સામેનો ખૂણો છે. ખૂણો સી એ કઈ બાજુની સામેનો ખૂણો છે તો કે એબી બાજુ. તો એબી બાજુ કેવી આપી છે? લેસ ધેન આપી છે કે ગ્રેટર ધેન આપી છે? તો અહીંયા ગ્રેટર ધેન. એટલે અહીંયા અને કરીને લખું છું એટલે તમને ખબર પડે કે જો આ રીતે પૂછાય તો તમને આ અહીંયા ખાલી જગ્યા આપે તો તમને એ નક્કી કરતા આવડવું જોઈએ. એ રીતે 3 શક્યતા લઈએ. ધારો કે બીસી લેસ ધેન એસી હોય તો આ રીતે. હવે તમને બીસી બાજુની સામેનો ખૂણો એ બીસી લેસ ધેન છે એટલે સામેનો ખૂણો નાનો કોના કરતા? એસી બાજુની સામેના ખૂણા કરતા. એસી બાજુની સામેના ખૂણા કરતા. એટલે તમને મેં શરૂઆતમાં જ થિયરી ચલાવી ત્યારે તમને બાજુની સામેના ખૂણા અને ખૂણાની સામેની બાજુ સમજાવી દીધી હતી. એટલે તમને આઈડિયા આવે કે એનો આપણે પાછળ ઉપયોગ આવે છે. અને ધારો કે તમને ખાલી જગ્યામાં પહેલા ખૂણો બી આપ્યો, ખાલી જગ્યા ખૂણો એ આપ્યો,
તો તમારે જોવાનું કે ખૂણો બી એ કઈ બાજુની સામેનો ખૂણો છે, તો કે એસી બાજુની સામેનો ખૂણો છે. પણ એસી બાજુ તો મોટી છે, એટલે મોટી બાજુની સામેનો ખૂણો મોટો અને નાની બાજુની સામેનો ખૂણો નાનો, એમ કહેવા માંગે છે. એ જ રીતે ત્રીજી શક્યતા લઈએ. ધારો કે એ બી ગ્રેટર ધેન એસી હોય તો હવે એ બી મોટી બાજુ છે, તો એ બી બાજુની સામેનો ખૂણો સી એ ગ્રેટર ધેન આવશે કોના કરતા? એસી બાજુની સામેના ખૂણા બી કરતા. અથવા તમને કદાચ પહેલા ખૂણો બી આપે ખાલી જગ્યા ખૂણો સી, તો ખૂણો બી કઈ બાજુની સામેનો ખૂણો છે? તો કે એસી બાજુની. પણ એસી બાજુ નાની છે એટલે ખૂણો બી લેસ ધેન. અહીંયા નીચે લેસ ધેન ઓર ઇક્વલ ટુ નથી સમજવાનું, ખાલી જગ્યા મેં આપી છે, અંડરલાઈન ખાલી જગ્યામાં પૂછે તો આ રીતે તમને ઓબ્જેક્ટિવમાં આ પ્રમેયના વિધાનને ઓબ્જેક્ટિવ રૂપે પૂછી શકાય. એટલે મેં કહ્યું જ છે તમને કે જો સાબિતી વગરના પ્રમેય હોય તો તેના વિધાન તમારે ખાસ પાકા કરવાના, જેથી એને લગતો જો કોઈ ઓબ્જેક્ટિવ પૂછે તો તમને આવડે. એ જ રીતે પ્રમેય 7.7 કહે છે, આ બાજુને લગતો હતો, હવે ખૂણાને. હવે પ્રમેય 7.7 એમ કહે છે કે જો ત્રિકોણના બે ખૂણાઓ અસમાન હોય તો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી અને નાના ખૂણાની સામેની બાજુ સૌથી નાની. એ રીતે છે. જેમાં બાજુને લગતો હતો એમાં પહેલામાં બે બાજુઓ અસમાન હોય, અહીંયા બે ખૂણાઓ અસમાન. એટલે પ્રમેય 7.7 એમ કહે છે કે જો ત્રિકોણમાં બે ખૂણાઓ અસમાન હોય તો સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી, એટલે અને નાના ખૂણાની સામેની બાજુ સૌથી નાના ખૂણાની સામેની બાજુ સૌથી નાની. એટલે એ જ રીતે અહીંયા આપણે જો લખવું હોય તો હવે આ પ્રમાણે 7.7 ત્રિકોણ ABCમાં આપણે હવે ઉલટું લખીશું. એટલે હું અહીંયા લખું છું પ્રમેય 7.7 નો મુદ્દાઓ કે જો ત્રિકોણ ABCમાં પહેલું ખૂણો A ગ્રેટર ધેન ખૂણો B હોય તો આપે. હવે એ ખૂણો A મોટો છે તો ખૂણા A ની સામેની બાજુ BC મોટી આવશે કોના કરતા? ખૂણા B ની સામેની બાજુ AC કરતા. એ જ રીતે બીજો વિકલ્પ, ધારો કે ખૂણો B લેસ ધેન ખૂણો C આપ્યો છે તો શું થશે કે ખૂણા B ની સામેની બાજુ AC એ નાની આવશે કોના કરતા? ખૂણા C ની સામેની બાજુ AB કરતા. એટલે આ રીતે તમને MCQ માં આવી શકે. હવે જો ખૂણો A ગ્રેટર ધેન ખૂણો B હોય, BC AC લઈએ આ રીતે. જો ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C હોય તો ખૂણા A ની સામેની બાજુ BC એ ખૂણા C ની સામેની બાજુ કરતા મોટી AB. પણ તમને ઉલટું આપે, ધારો કે પહેલા AB બાજુ ખાલી જગ્યા BC બાજુ આ રીતે આપે તો તમને ખબર પડવી જોઈએ. આ રીતે આપે AB ખાલી જગ્યા BC તો તમને ખબર પડવી જોઈએ કે AB બાજુ કયા ખૂણાની સામેની બાજુ છે? તો ખૂણા C ની. તો ખૂણો C કેવો છે? નાનો છે, એટલે AB લેસ ધેન BC હશે. એટલે આ રીતે તમને પ્રમેય 7.6 અને પ્રમેય 7.7 પર આધારિત ઓબ્જેક્ટિવ પણ પૂછી શકાય અથવા કોઈ દાખલામાં એનો ઉપયોગ પણ આવે. કોઈ દાખલામાં નાની મોટી બાજુ હોય તો તમારે સામેના ખૂણા નાના મોટા લેવાના. કોઈ દાખલામાં બે ખૂણા અસમાન હોય, નાનો મોટો ખૂણો હોય તો તેની સામેની બાજુ હોય એ રીતે નાની મોટી બતાવવાની જરૂર પડે. તો કોઈ દાખલામાં પણ તમારે આ પ્રમેયનો ઉપયોગ આવી શકે. એટલે આ થયા પ્રમેય 7.6 અને 7.7. હવે પ્રમેય 7.8 લઈએ. તો પ્રમેય 7.8 શું કે છે તે
હવે પ્રમેય 7.8 એમ કે છે કે ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક હોય છે, એટલે કે મોટો જ હોય છે. ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક હોય છે. એટલે કે આપણે એની સમજૂતી લઈએ તો કે ત્રિકોણ ABCમાં પહેલી બે બાજુનો સરવાળો 3 શક્યતા હોય છે. તો પહેલી અને બીજી બાજુ લઈએ તો એનો સરવાળો ત્રીજી બાજુ કઈ બાકી રહે? AC કરતાં મોટો હશે. બીજી શક્યતા લઈએ, બીજી અને ત્રીજી બાજુનો સરવાળો એ બાકી કઈ રહી બાજુ? ત્રીજી બાજુ AB કરતાં મોટો હશે. અને ત્રીજી શક્યતામાં AB અને AC નો સરવાળો બાકી કઈ રહી બાજુ? BC કરતાં મોટો હોય છે. આ રીતે કે ત્રિકોણ ABCમાં કોઈ પણ બે બાજુ, કાં તો પછી પહેલી બીજી બાજુનો સરવાળો, બીજી ત્રીજી બાજુનો સરવાળો હોય કે પહેલી અને ત્રીજી બાજુનો સરવાળો હોય, તો એ કોઈ પણ બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુ કરતાં અધિક હોય છે. એટલે તમે ટેક્સ્ટબુકમાંથી એનું વિધાન તો તમે લખી શકો છો. એ જ રીતે જેમ સરવાળો મોટો એમ કોઈ પણ બે બાજુના માપની બાદબાકી લઈએ તો એને આપણે ઉપપ્રમેય તરીકે લઈ શકીએ. તો ઉપપ્રમેય 7.8 એમ કહે છે કે કોઈ પણ બે બાજુના ત્રિકોણની કોઈ પણ બે બાજુના માપનો ધન તફાવત, કારણ કે તમે બાદબાકી કરો કોઈ પણ બે બાજુની તો કદાચ બાદબાકી માઇનસ આવે તો બાજુના માપ માઇનસ હોઈ શકે નહીં. એટલે આપણે ધન તફાવત શબ્દ વાપરવો પડે. અને એ કોઈ પણ આપણે સંખ્યા માઇનસમાં આવે તો એના ચિહ્નને ધ્યાનમાં લીધા વગર એનું જે કંઈ આંકડાકીય મૂલ્ય મળે તેને સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય કે જેને આપણે માનાંકમાં દર્શાવીએ છીએ. એટલે કોઈ પણ બે બાજુ, એટલે અહીંયા કે ત્રિકોણ ABCમાં કોઈ પણ બે બાજુ એટલે પહેલી બીજી બાજુના માપનો ધન તફાવત. હવે ધન તફાવત દર્શાવવા માટે આપણે માનાંકનો ઉપયોગ કરીએ છીએ. ધારો કે બાદબાકી માઇનસ આવી તો આપણે માઇનસ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર એનું જે આંકડાકીય મૂલ્ય હોય એ જ મૂલ્યને આપણે ગણવાનું કે જેને સંખ્યાનું નિરપેક્ષ મૂલ્ય કહે છે અને એને તમે માનાંક વડે દર્શાવો છો. આ માનાંકનું સંકેત છે. તો એ બાજુ લેસ ધેન આવશે કોના કરતાં? તો કે ત્રીજી બાજુ પર. એટલે આ રીતે તમારે અહીંયા એનું જ ઉપપ્રમેય છે. આ સરવાળાને લખતો છે, આ બાદબાકીને લખતો છે. એટલે એને આપણે એ જ પ્રમેયનો ઉપપ્રમેય શબ્દ વાપરેલો છે. એ જ રીતે ધારો કે કોઈ બીજી ત્રીજી બાજુ લઈએ તો બીજી ત્રીજી બાજુની માપની બાદબાકી એ કોના કરતાં નાની હશે? ત્રીજી બાજુ AB કરતાં નાની હશે. અને એ જ રીતે આપણે પહેલી અને ત્રીજી બાજુના માપની બાદબાકી એ કોના કરતાં નાની હશે? તો BC કરતાં. તો આ રીતે અસમતાના કુલ 3 પ્રમેય છે. અસમતા, સમતામાં ઇક્વલ ટુનું ચિહ્ન આવે અને અસમતા એટલે લેસ ધેન ગ્રેટર ધેનનું ચિહ્ન આવે. તો અહીંયા આપણે સરવાળો ગ્રેટર ધેન, જ્યારે બાદબાકી લેસ ધેન. પણ માઇનસમાં મળે તો આપણે પ્લસ ગણવા માટે એના માટે આપણે માનાંક શબ્દ વાપરીએ છીએ. હવે આ બંને પ્રમેય 7.8 અને 7.8ના ઉપપ્રમેયને બંનેને આપણે જો કમ્બાઈન કરીને લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ બંનેને કમ્બાઈન કરીને. તો કે પ્રમેય 7.8 અને ઉપપ્રમેય 7.8 પરથી આપણે એને કમ્બાઈન કરીને આ રીતે લખી શકીએ કે ત્રિકોણ ABC બે બાજુના માપનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં મોટો, એટલે જે ત્રીજી બાજુ બાકી રહી હોય એ ત્રીજી બાજુ કરતાં મોટો અને તફાવત બે બાજુના માપનો ધન તફાવત, બે બાજુના માપનો ધન તફાવત, ધન નહીં ધન
તફાવત એ નાનો હોય. આ એક મેઇન સૂત્ર છે. એ સૂત્રને આપણે બ્રેકેટમાં આ રીતે લખી શકીએ કે બે બાજુના માપનો સરવાળો આ રીતે એ મોટો હોય જ્યારે બે બાજુના માપનો ધન તફાવત ત્રીજી બાજુ કરતાં નાનો હોય છે. તો આ સૂત્રને પર આધારિત દાખલો આવી શકે. પ્રમેય 7.8 અને ઉપપ્રમેય 7.8 પર આધારિત દાખલા ટેક્સ્ટબુકમાં આપે નથી, પણ આપણે એ ટાઈપનો એક દાખલો લઈએ. તો દાખલા તરીકે લઈએ છે કે દાખલા તરીકે ત્રિકોણ એ બી સીમાં તમને કોઈ પણ બે બાજુના માપ આપતા છે. દાખલા તરીકે AB બરાબર 8 આપ્યું છે અને AC બરાબર 10 અને શરત આપી છે x લેસ ધેન BC લેસ ધેન 1 હોય તો x અને y શોધો. x અને y શોધો. આ ટાઈપનો દાખલો ધારો કે આ બંને પ્રમેય 7.8 અને ઉપપ્રમેય 7.8 પર આધારિત દાખલો આ રીતે આવી શકે. હવે તમને જે બે બાજુના માપ આપેલા છે, એટલે કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય અને એક આ શરત આપી છે. કઈ શરત આપી છે? x લેસ ધેન BC લેસ ધેન y ની શરત આપી છે. તો શરતના જોવાનું કે શરતમાં લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે. તો અહીંયા લેસ ધેનનું છે, તમને સૂત્ર ગ્રેટર ધેનનું લખાવું. એ જ સૂત્રને તમે પાછું ઉલટાવો તો એ લેસ ધેનનું સૂત્ર થઈ જશે. એટલે લેસ ધેનની શરત પ્રમાણે આપણે બે બાજુના માપનો ધન તફાવત નાનો લેવો પડશે. જે બે બાજુના માપ આપેલા છે એ બે બાજુના માપનો ધન તફાવત નાનો લેવો પડશે. કઈ બાજુ કરતાં? ત્રીજી બાજુ કરતાં. અને સરવાળો એ બંને બાજુના માપનો સરવાળો મોટો થશે, ગ્રેટર ધેનનું થશે. હવે આપણે એને માપ મૂકી દઈએ તો કે 8 ઓછા 10 લેસ ધેન BC અને લેસ ધેન સરવાળો બંને બાય માપનો આ રીતે. તો અહીંયા ખરેખર તો -2 આવશે, પણ આપણે આ માઇનસ ચિહ્ન ધ્યાનમાં લીધા વગર એનું જે આંકડાકીય મૂલ્ય છે એ જ મૂલ્ય આપણે ગણતરીમાં લેવાનું છે. એટલે આ રીતે લખાશે 2 લેસ ધેન BC લેસ ધેન 18. હવે આને આપણે આ શરત સાથે સાંકળીએ લેસ ધેન y સાથે આ રીતે, અને અહીંયા આની સાથે સાંકળીએ તો તમે જોઈ શકો છો x બરાબર 2 આવશે અને y બરાબર 18 આવશે. એટલે આ રીતે તમારે આના પર આધારિત દાખલા આવી શકે. આ બે પ્રમેય પર આધારિત અહીંયા x બરાબર 2 અને y બરાબર, એટલે આ તમારો જવાબ આવશે. જોવાનું તમારું સંકેત લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે, એ ખાસ અગત્યનું છે. ગ્રેટર ધેન હોય શરતમાં જોવાનું ખાસ લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે. જો ધારો કે શરતમાં ગ્રેટર ધેન આપ્યું, તમારે ઉલટું લખવાનું સૂત્ર. પહેલા સરવાળો લેવાનો, પછી ગ્રેટર ધેન ત્રીજી બાજુ અને ગ્રેટર ધેન બે બાજુના માપનો ધન તફાવત. તો આ રીતે પ્રમેય 7.8 પર આધારિત દાખલો આવી શકે છે. હવે આ જ માપ લઈને ધારો કે શરત આ રીતે આપે છે, આ જ દાખલામાં આપણે શરત બદલીએ છીએ. એટલે ધારો કે આપણને આ રીતે શરત આપે, આપણે x લેસ ધેન ત્રિકોણ ABC ની પરિમિતિ, આવો શબ્દ આવે ત્રિકોણ ABC ની પરિમિતિ. હવે આપણે ગ્રેટર ધેન લઈએ એટલે ખબર પડે ગ્રેટર ધેન y આપતા હોય. આ જ રકમ લઈને હવે શરત ખાલી બદલી, જે શરત છે એ શરતને હું બદલું છું. આ શરત અહીંયા, આ શરત આ છે, આ રીતે શરત આપે છે કે x ગ્રેટર ધેન ત્રિકોણ ABC ની પરિમિતિ ગ્રેટર ધેન y. તો મેં કહ્યું તે પ્રમાણે શરતમાં લેસ ધેન છે કે ગ્રેટર ધેન છે એ પહેલાં જોઈ લઈએ. તો અહીંયા ગ્રેટર ધેન છે તો પહેલાં આપણે સરવાળો લઈશું. તો જે બે બાજુના માપ આપેલા છે
જોવાનું કઈ બે બાજુના માપ આપ્યા છે એ રીતે સૂત્રમાં એનો ઉપયોગ કરવાનો. તો પહેલા સરવાળો ગ્રેટર ધેન છે એટલે સરવાળો લખીશું. ગ્રેટર ધેન આપણે ત્રીજી બાજુ લખીશું BC ગ્રેટર ધેન ધન તફાવત લખીશું. આ રીતે હવે માપ મૂકી દઈએ. તો AB નું માપ 8, AC નું માપ 10 ગ્રેટર ધેન BC ગ્રેટર ધેન માનાંકમાં 8 ઓછા 10. તો અહીંયા 18 થશે ગ્રેટર ધેન BC થશે અને માનાંકમાં -2 આવશે. પણ આપણે માઇનસ ચિહ્ન ધ્યાનમાં લીધા વગર તેનું આંકડાકીય મૂલ્ય આપણે ગણતરીમાં લેવાનું છે. અહીંયા ગ્રેટર ધેન એટલે 2 આવશે. ગ્રેટર ધેન માનાંકમાં -2 આવશે. પણ માઇનસ ચિહ્નને ધ્યાનમાં લીધા વગર એનું જે આંકડાકીય મૂલ્ય છે એ આંકડાકીય મૂલ્ય જ લઈએ તો આ રીતે આવશે. પણ આપણી શરતમાં શું આપ્યું છે? x ગ્રેટર ધેન BC નથી પણ ત્રિકોણ ABC ની પરિમિતિ છે. તો ત્રિકોણ ABC ની પરિમિતિનું સૂત્ર ખબર છે. પરિમિતિ એટલે ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. હવે 3 માંથી એક બાજુ તો છે જ, તો આપણે બીજી 2 બાજુ જો ઉમેરી દઈએ તો એ 2 બાજુ કઈ બાકી રહે? તો AB અને AC એ બંને બાજુ જો ઉમેરી દઈએ તો આપણને શરત પ્રમાણે ત્રિકોણ ABC ની પરિમિતિ મળે. તો એના માટે આપણે જે કંઈ વચ્ચે વધારા ઉમેરીએ કે બાદ કરીએ એ આપણે ડાબી જમણી બંને બાજુ કરવું પડે. એટલે અહીંયા આપણે આ રીતે કરીશું. 18 + AB + AC ગ્રેટર ધેન. હવે અહીંયા પણ ઉમેરીએ છીએ. શું ઉમેરીએ છીએ? AB + AC અને અહીંયા પણ ઉમેરવું પડશે 2 + AB + AC. હવે આ જે 2 બાજુ છે એ અહીંયા તો આપણે માપ નથી મૂકવાનું. અહીંયા તો આપણે 3 બાજુનો સરવાળામાં શું મૂકી દઈશું? ત્રિકોણ ABC ની પરિમિતિ મૂકીશું. પણ અહીંયા આ 2 બાજુના માપ આપણે મૂકી દઈએ. તો 18 + AB નું માપ આપણે જે દાખલામાં લીધું છે તે જ, AC નું માપ આપણે જે લીધું છે તે જ, અને અહીંયા લખીશું ત્રિકોણ 3 બાજુના માપનો સરવાળો એટલે ત્રિકોણ ABC ની પરિમિતિ શબ્દ લખીશું. ત્રિકોણ ABC ની પરિમિતિ ગ્રેટર ધેન 2 + 8 + 10. ડાબી જમણી બાજુ માપ મૂકવાનું, વચ્ચે નહીં. વચ્ચે તો આપણે 3 બાજુનો જે સરવાળો છે એ 3 બાજુના સરવાળાને શું કહીશું? ત્રિકોણ ABC ની પરિમિતિ. હવે તમે સરવાળો કરો તો 18 ને 10 28 અને +8 એટલે 36 થશે. 18 ને 10 28, 28 ને 8 36 ગ્રેટર ધેન ત્રિકોણ ABC ની પરિમિતિ. આ રીતે ગ્રેટર ધેન. હવે 8 ને 2 10, 10 ને 10 20 થશે. તો આ હવે જે આપણો જવાબ આવ્યો એ જવાબને આપણે આપણી શરત સાથે આપણે સરખાવીએ તો શરતમાં આપ્યું છે x ગ્રેટર ધેન ત્રિકોણ ABC ની પરિમિતિ ગ્રેટર ધેન y એટલે કે x બરાબર 36 આવશે. એટલે કે x બરાબર 36 અને y બરાબર 20 આવશે. x બરાબર 36 અને y બરાબર 20. તો આ રીતે આનો પર આધારિત દાખલો આ રીતે આવી શકે. એટલે જોવાનું, આગલા દાખલામાં શરતમાં લેસ ધેન હતું તો લેસ ધેનમાં પહેલા બાદબાકી પછી સરવાળો. શરતમાં ગ્રેટર ધેન હોય તો પહેલા સરવાળો પછી બાદબાકી. પછી જોવાનું કે વચ્ચે ફક્ત બાજુ ત્રીજી બાજુ આપી છે, એક પરિમિતિ આપી છે. તો એ રીતે જે કંઈ તમે વચ્ચે ઉમેરો એ તમારે બાજુઓ ઉમેરો કે બાદ કરો.
જે કંઈ કરો વધારાનું એ ડાબી જમણી બંને બાજુ કરવું પડે. જ્યારે તમારી પાસે જમણી અને ડાબી બાજુ બે જ હોય છે ત્યારે તમે જે કંઈ જમણી બાજુ ઉમેરો એ તમે ડાબી બાજુ ઉમેરો છો. એવી રીતે અંશ અને છેદ હોય તો તમે અંશમાં જે કંઈ વધારો કરો એ જ તમારે વધારો છેદમાં બતાવવો પડે. તો અહીંયા એ જ રીતે જે કંઈ તમે અહીંયા વચ્ચે ઉમેરો એ તમારે ડાબી જમણી બંને બાજુ ઉમેરવું પડે. તો આ રીતે તમને આ પ્રમેય 7.8 અને ઉપપ્રમેય 7.8 પર આધારિત આ ટાઈપના બાજુના માપને લગતા દાખલા આવી શકે. હવે આજે તમારે પ્રેક્ટિસમાં તમને આગળ ઉદાહરણ 2 અને 3 આપી દીધા હતા. તો આજે તમારે પ્રેક્ટિસમાં ઉદાહરણ 4, 5, 6 કરવાના છે. પ્રેક્ટિસમાં તમારે ઉદાહરણ 4, 5 અને 6 કરવાના. 4, 5 અને 6 આ કોઈ પ્રમેય સાબિતી વાળો નથી કે તમને લખવા આપવાનો છે. એટલે આ પ્રમેયના તો ફક્ત તમારે વિધાન યાદ રાખવાના છે અને એનો કોઈ દાખલામાં ઉપયોગ આવતો હોય તો તમે ધારો કે એક્ઝેક્ટ નંબર નથી યાદ રાખી શકતા. કોઈ દાખલામાં ત્રિકોણની બે બાજુઓ અસમાન તો તેના સામેના ખૂણા આપણે નાના મોટા તમે બતાવો તો ત્યાં તમારે પ્રમેય 7.6 લખવું જરૂરી નથી. ફક્ત તમે પ્રમાણ અથવા ન યાદ રહે તો તમે એવું લખવાનું કે ત્રિકોણની મોટી બાજુની સામેનો ખૂણો મોટો, એટલું શબ્દમાં લખો તો પણ ચાલે. અથવા ખાલી કૌંસમાં પ્રમેય શબ્દ લખો કે હા તમને ખબર છે કે અહીંયા તમે પ્રમેયનો ઉપયોગ કરો છો. એક્ઝેક્ટ નંબર જ લખો એવું જરૂરી નથી. કોઈ દાખલામાં બે ખૂણાઓ સમાન આપ્યા તો ત્યાં તમે પ્રમેય 7.7 નો ઉપયોગ કરો છો કે મોટા ખૂણાની સામેની બાજુ મોટી અને નાના ખૂણાની સામેની બાજુ નાની. તો ત્યાં તમે પ્રમેય 7.7 આંકડો જ લખવો જરૂરી નથી. તમે ખાલી કૌંસમાં પ્રમેય લખો તો ચાલે. અથવા તમે એવું પણ લખી શકો કે ત્રિકોણમાં મોટા ખૂણાની સામેની બાજુ મોટી, એમ પણ તમે કૌંસમાં લખી શકો છો. પણ જે કંઈ વ્યાખ્યા, પૂર્વધારણા, પ્રમેયનો ઉપયોગ આવતો એ તમે દાખલામાં એનો ઉલ્લેખ ખાસ કરો તો તમે ખરેખર સમજીને કામ કર્યું છે એમ કહેવાય.